ઉપલેટાના ડુમિયાણી ગામે એક બીઆરસી કોલેજ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમિયાણી ખાતે આવેલ વ્રજભૂમિ આશ્રમ બીઆરસી કોલેજ ખાતે એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સ્ટોલ કરવામાં આવ્યા હતા, જેમાં ખાણીપીણી, કટલેરી જેવી વસ્તુઓ તેમજ અલગ અલગ વેરાયટીઓ રાખવામાં આવેલ હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા આ આનંદ મેળામાં ભાગ લેવામાં આવ્યો હતો, જેમાં બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ આનંદ મેળામાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકગણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. નમસ્તે, હું રેશમા પટેલ, વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી છું. આજે અમે અહીંયા એક આનંદ મેળાનું આયોજન કરેલું હતું. તેમનું ઉદ્ઘાટન સંસ્થાના સ્થાપક શ્રી મણવરે કર્યું હતું અને તેમને પણ આ આનંદ મેળામાં જ્યારે એ આવ્યા અને એને જોયું ત્યારે એ પણ ખૂબ જ પ્રભાવિત થયા કે મારા આ સંકુલમાં ભણતા છોકરાઓ જે પહેલા ધોરણથી માસ્ટર ડિગ્રી સુધીના બધા જ છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને બધા જ છોકરાઓએ આનંદ મેળામાં કંઈક ને કંઈક વસ્તુઓ માટે સ્ટોલ નાખેલા હતા. કોઈ ફૂડ આઇટમના સ્ટોલ હતા, કોઈ કટલેરીઝના સ્ટોલ હતા, કોઈ પણ હાથે બનાવેલી હેન્ડીક્રાફ્ટના સ્ટોલ પણ હતા અને તેઓ પોતામાં રહેલી જે પ્રતિભાઓ છોકરાઓમાં છે એ કઈ રીતે બહાર લઈ આવી, એ લોકોને કઈ રીતે કામ કરવું, બિઝનેસ કઈ રીતે કરવો, એનું પ્રેક્ટિકલી નોલેજ એમને વધે એ માટે આજે આનંદ મેળાનું આયોજન કર્યું હતું અને આ આનંદ મેળામાં અમારે બહારથી પણ ગેસ્ટ આવેલા હતા. તેઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા. તેઓએ પણ ખૂબ આ આનંદ મેળાને એન્જોય કર્યો હતો અને આ આનંદ મેળામાં મારા સ્ટાફે પણ ખૂબ જ સારી રીતે છોકરાઓને નોલેજ આપ્યું છે, એને સપોર્ટ પણ કર્યો છે અને ખૂબ જ સફળ રહ્યું.